નમસ્કાર મિત્રો, આપણે ચર્ચા કરીશું ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 વિશે. એમાં પણ ખાસ કરીને જે મિત્રો વેકેશન ખાતામાં કામ કરે છે, એટલે કે જેઓને વર્ષ દરમિયાન વેકેશન મળે છે, અને એવા મિત્રો જો વેકેશન દરમિયાન કોઈ કામગીરી કરે છે તો તેઓને પ્રાપ્ત રજા મળવાપાત્ર છે. તો આપણી જે ચર્ચા છે એ પ્રાપ્ત રજા સંબંધિત હશે. એના માટે આપણે જે આધાર લીધો છે, જે નિયમોનો આધાર લીધેલો છે, એ નાણાં વિભાગની વેબસાઇટ પરથી આપણે પ્રાપ્ત કરેલ છે. ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002ની ગુજરાતી કોપી આપણે પ્રાપ્ત કરેલ છે. તો પ્રાપ્ત રજા સંબંધિત જે કાંઈ પણ નિયમો છે, એ જ નિયમોને આપણે ધ્યાનમાં રાખીને એની ચર્ચા કરીશું, જેથી આપણને એની સ્પષ્ટતા મળી શકે. તો એમાં આગળ વધીએ તો એની અંદર આજે જે ચર્ચા કરવાની છે એ છે કલમ 309. તો શું છે આ કલમ 309? તો કલમ 309 જે છે એની જોગવાઈ હેઠળ આ નિયમો આવેલા છે. તો એ શું કહે છે પહેલાં તો આપણે એ જાણી લઈએ, એ સ્ટેટમેન્ટ શું છે. તો ભારતના સંવિધાનની કલમ 309ના પરંતુકથી મળેલ સત્તાની રૂએ ગુજરાતના રાજ્યપાલ આ નિયમો કરે છે. તો અહીંયા 309 શું છે એ ફટાફટ સમજી લઈએ. તો કોઈ પણ ભરતી અને સેવાની શરતો સાથે સંબંધિત જે કોઈ પણ બાબત છે એ કલમ 309માં થાય છે. એટલે આપણે રાજ્ય સરકારની વાત કરીએ, ગુજરાત સરકારની વાત કરીએ તો એના જે વિધાનસભા છે એ ભરતી અને સેવાની શરતોના નિયમો ઘડતા હોય છે. પરંતુ અહીંયા પરંતુકથી એ વાત છે, એટલે કોઈ પણ નિયમ છે તો એની જોગવાઈમાં થોડી છૂટછાટ માટે પરંતુક મૂકવામાં આવેલું હોય છે. જો વિધાનસભા કોઈ કાયમી નિયમો ઘડતી નથી, રાઈટ, તો રાજ્યપાલની આ સત્તા છે કે એ પોતે એ નિયમો ઘડે. એટલે આપણે ગુજરાત મુલકી સેવા રજા નિયમો જે છે એ કલમ 309ના પરંતુકથી જે રાજ્યપાલને સત્તા મળેલ છે, જ્યાં સુધી વિધાનસભાએ કાયમી નિયમો નથી બનાવેલા, માટે ગુજરાતના રાજ્યપાલ આ નિયમો બનાવી રહ્યા છે. બરાબર છે. તો આ નિયમો ભારતના સંવિધાનની કલમ 309 હેઠળ બનેલા હોવાથી એ ખૂબ જ અસરકારક છે. ઓકે, તો આપણે આ નિયમો ક્યાંથી આવ્યા છે એની આપણે સમજૂતી પ્રાપ્ત કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે જે લાગુ પડતા નિયમો છે એની ચર્ચા કરીશું. ખૂબ ખૂબ આભાર.